વિદ્યાર્થી મિત્રો, જે લોકો સેમેસ્ટર 3માં પેપર 14B મધ્યકાલીન કૃતિઓ ભણે છે એમને માટે મેં 4 યુનિટના વિડીયો તો બનાવ્યા જ છે. પ્રબંધનું સ્વરૂપ, એના લક્ષણો, કાનડદે પ્રબંધ, પદનું સ્વરૂપ, એના લક્ષણો અને મીરાના પદ. આના અલગ વિડીયો તમને મળશે જ. પણ સાથે સાથે કારણ કે પરીક્ષાઓ MCQ છે એટલે એક વિડીયો મેં વધારાનો બનાવ્યો છે. એ છે 14B ના MCQ. કેવા પ્રકારના પ્રશ્નો અમને પૂછાઈ શકે એ તમે વ્યાખ્યાન સાંભળીને પણ નક્કી કરી શકશો. દાખલા તરીકે કાનડદે પ્રબંધ ભણવામાં છે તો અન્ય પ્રબંધોના નામ આવે, એ પ્રબંધોના રચયિતાના નામ આવે, પ્રબંધનું કોઈ એકાદું લક્ષણ પણ આવી શકે, મીરાનું કોઈ એક પદની પંક્તિ આવે અને નીચે લખ્યું હોય કે આ કોની પંક્તિ છે, અથવા તો 4 પંક્તિ આપી હોય, એક દયારામની હોય, એક નરસિંહ મહેતાની હોય, એક અન્ય કોઈની હોય અને એક મીરાની હોય, અને તમારે નીચેની કઈ પંક્તિ મીરાની છે અથવા નીચેની કઈ પંક્તિ મીરાની નથી, આવું પણ આવી શકે. પરીક્ષકને જે મનમાં આવે તે એ પૂછી શકે. તો એ સંજોગોમાં આપણે બધા જ પદમાંથી પસાર થવાનું. કાનડદે પ્રબંધની અંદર કયા પ્રકારના હથિયારોની વાત છે, કયા રાજાને ક્યાં હરાવ્યો, ક્યારે હરાવ્યો, બાદશાહે કોને લડવા મોકલ્યો, પહેલી વાર કોને મોકલ્યો, બીજી વાર કોને મોકલ્યો, આ બધા પ્રશ્નો આવી શકે. હું દાખલા તરીકે તમને આજે 20-25 પ્રશ્નો કહીશ. એના આધારે તમારે વધારાના પ્રશ્નોની તૈયારી કરવાની. દાખલા તરીકે પ્રબંધ સાહિત્ય કયા કાળનું સર્જન છે અથવા તો કયા કાળની રચનાઓ છે, તમને એવું પૂછ્યું હોય, નીચે વિકલ્પ આપ્યા હોય: સોલંકી કાળ, મુસ્લિમ કાળ, વીરગાથા કાળ, કયો કાળ. કાળના નામ તો શિક્ષકે બનાવવાના છે. આપણે યાદ રાખવાનું છે પ્રબંધ સાહિત્ય એ વીરગાથા કાળનું સર્જન છે. પછી એવું પૂછે કે કાનડદે પ્રબંધના રચયિતા તો તમને આવડે કારણ કે તમારે ભણવામાં છે, પદ્મનાભ. પણ પદ્મનાભ કયા રાજાને ત્યાં રાજ્યાશ્રય લઈને રચનાઓ કરતા હતા? તો અખેરાજ. એને જેમ કાલિદાસ વિક્રમાદિત્યને ત્યાં હતા એમ પદ્મનાભ એ અખેરાજને ત્યાં રાજ્યાશ્રય લઈ, અને અખેરાજના જ કાનડદે વડીલ હતા, આગળના 140 વર્ષ પહેલા થઈ ગયેલા. એટલે આપણને આવું પૂછી શકે. તો ત્રિભુવન દીપક પ્રબંધ, એના રચયિતા કોણ? નીચે તમને 4-5 નામ આપ્યા હોય અને એની રચના ક્યારે થઈ. તો આટલું. હવે પ્રબંધ હોય ત્યારે 2 વસ્તુ યાદ રાખવાની: એક વિક્રમ સંવંતમાં હશે અમુક સાલવારી, અમુક ઈસવીસનમાં હશે. આપણે બરાબર જાગૃત થઈને યાદ રાખવાનું છે કે ઈસવીસન છે કે પછી વિક્રમ સંવંત છે. તો ત્રિભુવન દીપક પ્રબંધ ના રચયિતા જયશેખર સુરી. નીચે ગમે એટલા નામ આપ્યા હોય પણ ત્રિભુવન દીપક પ્રબંધના રચયિતા જયશેખર સુરી, અને ઈસવીસન 1406 પછી એની રચના થઈ. આ એક રૂપક ગ્રંથિ છે, હકીકતે પ્રબંધ નથી, પણ એનું નામ શીર્ષકમાં જ તમે પ્રબંધ સ્વરૂપ હું જ્યારે મેં ભણાવ્યું છે ત્યારે તમે એમાં સાંભળજો કે અમુક રૂપક ગ્રંથિઓને, અમુક રાસાઓને પણ પ્રબંધ નામ અપાયા છે. તો આ એક રૂપક ગ્રંથિ છે જેમાં મન અને માયા અને વિવેક વગેરે નામ આપી અને આખી વાત થઈ છે. માધવાનલ કામકંદલા પ્રબંધ, આ પણ હકીકતે એક પ્રણય કથા રજૂ કરતી પદ્ય વાર્તા છે, પણ એના શીર્ષકમાં પણ પ્રબંધ છે. તો એના રચયિતા કોણ? માધવાનલ કામકંદલા પ્રબંધ એ કવિ નરસાસુત ગણપતિએ રચેલો છે અને ઈસવીસન 1518માં રચાયેલો છે. હમ્મીર પ્રબંધ તો અમૃત કલશ નામના જૈન સાધુએ રચેલો છે. હમ્મીર પ્રબંધ અમૃત કલશ નામના જૈન સાધુ દ્વારા રચાયેલો છે અને એની રચના ઈસવીસન 1519. હમ્મીર પ્રબંધ પર કાનડદે પ્રબંધની પુષ્કળ અસર છે, પ્રભાવ છે. એટલે આપણને આવું પણ પૂછે કે કયા પ્રબંધ પર
કાનડદે પ્રબંધનો પ્રભાવ પડેલો છે. નીચે લખ્યા હોય માધવાનલ કામ કંદલા પ્રબંધ, ત્રિભુવન દીપક પ્રબંધ, ભોજ પ્રબંધ અને હમીર પ્રબંધ. તો આપણને ખબર હોય છે કે હમીર પ્રબંધ પર કાનડદે પ્રબંધનો પ્રભાવ પડેલો છે. કાવ્ય, નાટક આદિ રચના એવો પ્રબંધનો અર્થ કોણે કર્યો છે અને ક્યાં કર્યો છે? પ્રબંધના સ્વરૂપની અને એની વ્યાખ્યાઓની સમજ આવે ત્યારે આવી સમજ આવશે કે કાવ્ય, નાટક આદિ રચના એટલે પ્રબંધ. આવું કોણ કહ્યું? તો કાલિદાસે કહ્યું. અને કઈ કૃતિમાં કહ્યું? તો માલવિકા અગ્નિમિત્રમાં કહ્યું. આ પ્રશ્ન બેઉ રીતે પૂછી શકે. આવું પૂછે કે કાલિદાસે કઈ કૃતિમાં પ્રબંધ એટલે કાવ્ય, નાટક આદિ રચના એવું કહ્યું છે? તો માલવિકા અગ્નિમિત્ર જવાબ આવે. અને એવું આવે કે માલવિકા અગ્નિમિત્રમાં કોણે પ્રબંધ એટલે કાવ્ય, નાટક આદિ રચના કહ્યું છે? તો જવાબ કાલિદાસ આવે. આ બેઉ બાજુ આપણને આવડવું જોઈએ. કથાત્મક રાસા માટે પ્રબંધ શબ્દનો ઉપયોગ કોણે કર્યો છે? કથાત્મક રાસા એટલે પ્રબંધ આવું કોણે કહ્યું છે? તો જવાબ આવે સુબંધુએ કહ્યું છે. આ પ્રબંધની સમજમાં મેં બધી વાત કરી છે, પણ હવે હું અલગ પાડીને કહું છું. કથાત્મક રાસા, કથાત્મક રચના એટલે પ્રબંધ એવું કોણે કહ્યું? તો સુબંધુએ કહ્યું. ભોજ પ્રબંધ કોણે રચ્યો? તો બલ્લાળ નામના કવિએ ભોજ પ્રબંધની રચના કરી. હવે કુમારપાલ પ્રબંધ કોણે રચ્યો? તો જીન મંડન નામના કવિ, જીન મંડન, એણે કુમારપાલ પ્રબંધ રચ્યો. મેરુતુંગ નામના કવિએ પ્રબંધ ચિંતામણી રચ્યો. મેરુતુંગ પ્રબંધ ચિંતામણી. તો ચતુર્વિશતિ પ્રબંધ કોણે રચ્યો? તો રાજશેખર સૂરીએ. ચતુર્વિશતિ પ્રબંધ રાજશેખર સૂરી. પણ ત્રિભુવન દીપક પ્રબંધ જે મેં પહેલો કહ્યો તે તો જયશેખર સૂરી. આ નામો આપણને યાદ રહેવા જોઈએ કારણ કે MCQ છે. પ્રાચીન ગુજરાતીમાં પહેલી વાર પ્રબંધના નામે કઈ કૃતિ ઓળખાય? તો કવિ ભીમની સદ્યવત્સવીર પ્રબંધ. પહેલી વાર જેના માટે પ્રબંધ શબ્દ વપરાયો હોય એવી કૃતિ કઈ પ્રાચીન ગુજરાતીની? તો કવિ ભીમની સદ્યવત્સવીર પ્રબંધ, જે ઈસવીસન 1410 પછીના પ્રબંધ છે. તમે જો 1519 છે, 1518 છે બધાની સાલ. તો ભીમનો સદ્યવત્સવીર પ્રબંધ એ 1410 અને પહેલી વાર એના માટે પ્રબંધ એવું નામ વપરાયું. સદ્યવત્સવીરની અંદર સદેવન સાવળિંગાની જે કથા આપણે ત્યાં જાણીતી છે તેની, એટલે કે એ લોકકથાનું આની અંદર નિરૂપણ છે. હવે કેટલાક પ્રબંધ ગદ્ય છે, કેટલાક પદ્ય છે, કેટલાક મિશ્ર છે. આ સવાલ પણ આવી શકે. દાખલા તરીકે જીન મંડનનો કુમારપાલ પ્રબંધ પદ્ય છે કે ગદ્ય એવું પૂછે તો પદ્ય છે. પણ મેરુતુંગનો પ્રબંધ ચિંતામણી તો એ ગદ્ય છે. રાજશેખર સૂરીનો ચતુર્વિશતિ પ્રબંધ એ ગદ્ય છે. પણ ભોજ પ્રબંધ બલ્લાળનો એ ગદ્ય પદ્ય મિશ્રિત છે. આ આપણને આવડવું જોઈએ. તમને એવું પૂછે કે નીચેનામાંથી કયા લક્ષણો પ્રબંધના છે? 1. કવિ પરિચય, 2. મંગલાચરણ, 3. રસ નિરૂપણ, 4. સમકાલીન જીવન રંગ, 5. ફલશ્રુતિ, 6. કડવાબદ્ધ કથા. આમાંથી કશું પણ નીચે આપ્યું હોય. આપણને જો પ્રબંધના લક્ષણ ખબર હોય તો આપણે આનો જવાબ સાચો લખી શકીએ. કવિ પરિચય પ્રબંધમાં પણ હોય, મંગલાચરણ પ્રબંધમાં હોય, રસ નિરૂપણ હોય, સમકાલીન જીવન રંગ પણ હોય. માત્ર કડવાબદ્ધ કથા એ આખ્યાનમાં હોય, પ્રબંધમાં ના હોય. અને ફલશ્રુતિ પણ મોટે ભાગે પ્રબંધમાં હોતી નથી. તો આપણને આ આવડવું જોઈએ. હવે કાનડદે પ્રબંધ વિશે. પદ્મનાભ કયા રાજાના અને ક્યાંના રાજાના બેઉ પૂછી શકે. કયા રાજા, ક્યાંના રાજા? તો અખેરાજ. અને અખેરાજ ક્યાંના રાજા હતા? તો જાલોરના રાજા અખેરાજનો એ
રાજકવિ હતો. કાનડદે પ્રબંધ ક્યારે લખાયો? જો એની સાલવારી વિક્રમ સંવંતમાં છે. વિક્રમ સંવંત 1512, ઈસવીસન નથી, 1512 વિક્રમ સંવંતની અંદર એ રચાયો. પદ્મનાભ કેવો નાગર હતો? તો વિસનગરો નાગર હતો, પાટણનો હતો અને પછી જાલોરના રાજા પાસે એ રાજ્ય આશ્રિત થઈને રહ્યો. કાનડદેના મૃત્યુ પછી કેટલા વર્ષે કાનડદે પ્રબંધ રચાયો? આવો પણ પ્રશ્ન આવી શકે. કાનડદેના મૃત્યુ પછી કેટલા વર્ષે પદ્મનાભે કાનડદે પ્રબંધ રચ્યો? તો કાનડદેના મૃત્યુ પછી 145 વર્ષે 145 વર્ષે કાનડદે પ્રબંધ રચાયો. અંબદેવ સુરી રચિત સમરા રાસુ એ પ્રબંધ રાસાઓના ઉગમ કાળની પ્રાપ્ત કૃતિઓમાં પહેલી છે. પ્રબંધ અને રાસા એ એકબીજાને ખાસા મળતા. હવે રાસો હોય એને પ્રબંધ કહેવાયો હોય અને પ્રબંધને પણ રાસો અથવા પવાડું કહેવાયું હોય બને છે. તો પહેલું પ્રબંધનું નામ ક્યાં વપરાયું? તો મેં તમને કહ્યું, ભીમનો, કવિ ભીમનો સદ્ય વત્સવીર પ્રબંધ. પણ અંબદેવ સુરીનો સમરા રાસુ જે ઈસવીસન 1315 એ પ્રબંધ અને રાસાઓ બેવના ઉગમ કાળની પહેલી પ્રાપ્ત થયેલી કૃતિ છે. તમને બેવ રીતે પૂછે. પહેલો પ્રબંધ શબ્દ ક્યાં વપરાયો? તો કવિ ભીમનું સદ્ય વત્સવીર પ્રબંધ. અને પહેલી વાર પ્રબંધ અને રાસા બેવ સમયકાળ શરૂ થાય એની પહેલી રચના, ઉગમકાળની રચના કઈ? તો અંબદેવ સુરી રચિત સમરા રાસુ. વિમલ પ્રબંધ ઈસવીસન 1512 એનો કવિ કોણ? કવિ લાવણ્ય સમયસુરી. વિમલ પ્રબંધ કવિ લાવણ્ય સમયસુરી. એમાં રાજા ભીમદેવના મંત્રી વિમળ મંત્રી જે હતા એના જીવન વિશેની કથા છે. લાવણ્ય સમયસુરી કવિનું નામ અને પ્રબંધનું નામ વિમલ પ્રબંધ. તો આ બધા મહત્વના પ્રબંધો છે. વિમલ પ્રબંધ, હમીર પ્રબંધ, માધવાનલ કામકંદલા પ્રબંધ, ત્રિભુવન દીપક પ્રબંધ, કાનડદે પ્રબંધ, કુમારપાલ પ્રબંધ. આ બધાના નામ અને એના કવિ આપણને યાદ રહેવા જ જોઈએ, કારણ કે ટૂંકા પ્રશ્નોમાં આવી શકે. કાનડદે પ્રબંધનો કવિ પદ્મનાભ વિસનગરો બ્રાહ્મણ હતો. જાલોરના ચૌહાણ રાજા અખેરાજનો એ રાજકવિ હતો. તમને એવું પૂછે કે પદ્મનાભે કયું બિરુદ પ્રાપ્ત કરેલું અથવા ધારણ કરેલું, જે કોતે, તો પુણ્ય વિવેક નામનું બિરુદ એણે ધારણ કરેલું. મુનિશ્રી જીન વિજયજી કાનડદે પ્રબંધને મધ્યકાલીન કવિઓમાં, કાનડદે પ્રબંધના કવિને મધ્યકાલીન કવિઓમાં મહાકવિ કહે છે. તમને બેવ રીતે પૂછે. અખેરાજને મહાકવિ કોણે કહ્યો? તો મુનિશ્રી જીન વિજયજીએ અખેરાજને મધ્યકાલીન કવિઓમાં મહાકવિ કહ્યો છે. અથવા તો તમને એવું પણ પૂછે કે મુનિશ્રી જીન વિજયજી પદ્મનાભ માટે કયો શબ્દ વાપરે છે? તો મહાકવિ. પુણ્ય વિવેક એ એનું બિરુદ છે, પણ મહાકવિ એને કહ્યો કવિ શ્રી જીન વિજયજીએ. કર્ણદેવ વાઘેલાનો અમાત્ય માધવ રોષે ભરાઈને દિલ્હીના સુલતાન અલાઉદ્દીન પાસે ગયો અને ફરિયાદ કરી. એટલે સુલતાને ઉલુઘ ખાન નામના સરદારની નીચે લશ્કર મોકલ્યું. આ લશ્કર સોમનાથ પાટણને ભાંગી સોમનાથનું મંદિર તોડે. વળતા જાલોરના રાજા કાનડદે એની સામે લડે, સોમનાથની મૂર્તિ છોડાવે. આ કાનડદે પ્રબંધની કથા છે. આપણને આવું પૂછે, કયા રાજાનો અમાત્ય દિલ્હી ગયેલો? તો કર્ણદેવ વાઘેલાનો અમાત્ય દિલ્હી ગયેલો. કર્ણદેવ વાઘેલાનો કયો અમાત્ય દિલ્હી ગયેલો? તો માધવ નામનો અમાત્ય. એ પણ આવડવું જોઈએ. દિલ્હીના કયા સુલતાન પાસે? તો અલાઉદ્દીન પાસે. અલાઉદ્દીને પાટણ તોડવા કોને મોકલ્યો?
તો ઉલુઘ ખાનને. આ બધા ટૂંકા પ્રશ્નો છે. આ લશ્કર સોમનાથ પાટણને તોડી પાછું જાય ત્યારે એની સાથે કોણ લડે? તો જાલોરના રાજા કાનડદે લડે. કોણ મૂર્તિ છોડાવે? તો કાનડદે છોડાવે. એટલે બાદશાહ રોષે ભરાય અને નાહર મલિકને મોકલે. હવે તમને નીચે આવા 2-3 નામ આપ્યા હોય કે બાદશાહે પાટણ તોડવા કોને મોકલ્યો? નાહર મલિક હોય, ઉલુઘ ખાન હોય, બીજા 3-4 ખાન મૂકી દીધા હોય, તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે પાટણ તોડવા ઉલુઘ ખાનને મોકલેલો, પણ કાનડદે સામે લડવા માટે નાહર મલિકને મોકલેલો. આ નાહર મલિકે લડવા જાય જ્યારે કાનડદે સાથે, ત્યારે રસ્તામાં સમિયાણાનો ગઢ આવે. સમિયાણાની અંદર કાનડદેનો ભત્રીજો સાંતલદે રાજ્ય કરતો હતો. હવે શું આવડવું જોઈએ? તો નાહર મલિક જ્યારે કાનડદે સાથે લડવા જાય ત્યારે વચ્ચે કયો ગઢ આવ્યો? સમિયાણાનો ગઢ. ત્યાં આગળ કોણ હતું? તો કાનડદેનો ભત્રીજો સાંતલદે. અને સાંતલદે નાહર મલિકને હરાવે. નાહર મલિકનું મૃત્યુ થાય. બાદશાહ હવે સમિયાણા પર ચડાઈ કરે. 7 વર્ષ સુધી ગઢ પડતો નથી. સમિયાણા અને જાલોર વચ્ચે બાદશાહ કયા નગરને ભાંગે? કાનડદે પ્રબંધમાં આવે છે તો ભિન્નમાલ નામના શહેરને બાદશાહ ભાંગે છે. સમિયાણા અને જાલોર વચ્ચે બાદશાહ કયા શહેરને ભાંગે? તો ભિન્નમાલ. જાલોર પરનો બાદશાહે જે ઘેરો ઘાયલો એ કેટલા વર્ષ ચાલ્યો? તો 8 વર્ષ. સમિયાણા પર નાહર મલિકે જે ઘેરો ઘાલેલો એ કેટલા વર્ષ ચાલેલો? તો 7 વર્ષ. પણ જાલોર પરનો ઘેરો કેટલા વર્ષ ચાલ્યો? તો 8 વર્ષ. વિકા સેજપાલ નામના લોભી રાજપૂતે ફૂટી જઈ દગો કર્યો. આપણને આવડવું જોઈએ વિક્કો સેજપાલ. દગો કોણે કર્યો? તો વિક્કો સેજપાલ નામનો રાજપૂત. એના કારણે ગઢ પડે. કાવ્યનો મુખ્ય બંધ ચોપાઈમાં છે અને પવાડું છંદમાં છે. તમને આવું પૂછે કે નીચેનો કયો છંદ કાનડદે પ્રબંધમાં વપરાયેલો છે? 4 છંદના નામ આપ્યા હોય, એમાં ચોપાઈ હોય અથવા પવાડું હોય અથવા દુહા હોય. હકીકતે કાનડદે પ્રબંધમાં મુખ્યત્વે ચોપાઈ, પવાડું, દુહા અને ગીત વપરાયા છે. પણ ધારો કે તમને માત્ર અંદર જ્યાં વિકલ્પ આપ્યા એમાં ચોપાઈ જ આપી છે અથવા પવાડું જ આપ્યું છે અથવા દુહા જ આપ્યા છે, તો એ સંજોગોમાં આપણને બિલકુલ આવડવું જોઈએ. કાનડદે પ્રબંધમાં કયા પાત્રો છે એવું પૂછે તો આપણને આવડવું જોઈએ કે કાનડદે, માલદે, સાંતલદે, બતડ, લખણ અને સેભટા આ એના પાત્રો, જે યાદગાર પાત્રો. પણ એની ઉપરાંત આ બધા જે દગાખોરો, વિકો સેજપાલ, બાદશાહ પોતે અલાઉદ્દીન, ઉલુઘ ખાન, બાદશાહ જે નાહર મલિકને મોકલે છે તે, બાદશાહની શાહજાદી પીરોઝા જે પ્રેમમાં પડે છે એ, આ બધાના નામ આપણને આવડવા જોઈએ. જે છંદો વપરાયા છે એ ચાલુ કથા પ્રસંગની અંદર પ્રવાહી વર્ણન માટે ચૌપાઈ છંદ છે અને યુદ્ધના વેગવંત વર્ણનો માટે પવાડું છંદ વપરાયેલો છે. દુહાનો ઉપયોગ આની અંદર બહુ ઓછો થયો છે. પદ્મનાભ માટે એવું કહેવાયું છે, he is perhaps the only one of the many writers of the period who is handled characters and events well and truly. આવું કાનડદે એક જ એવો કવિ છે મધ્યકાળનો જેણે પાત્રો અને ઘટનાઓને બહુ જ સારી રીતે પ્રયોજી બતાવ્યા છે. આવું એના માટે મુનશીએ કહ્યું છે. આ યાદ રહે, આવું વાક્ય આવે અને 4 નામ નીચે આપ્યા હોય કે કોણે કહ્યું છે કાનડદે પ્રબંધ માટે આવું, તો મુનશીએ કહ્યું છે, કનૈયાલાલ માણેકલાલ મુનશીએ. સ્થળ અને કાળની સીમાઓમાં સમાવી શકાય નહીં અને જાતે સમાય નહીં એવા અનાદિ અનંત આત્માનું નામ છે મીરા. આવું કોણે કહ્યું છે મીરા માટે? તો આપણને આવડવું જોઈએ, નિરંજન ભગતે કહ્યું છે.
મીરાના પદ ગુજરાતી સિવાયની કઈ ભાષામાં મળે છે? તો રાજસ્થાની ભાષામાં, મેવાડી ભાષામાં. મીરાનો જન્મ મેડતા ગામના ઠાકોર દુદાજી રાઠોડના પુત્ર રત્નસિંહને ત્યાં લગભગ ઈસવીસન 1502 કે 1503 થયો એવું એક અનુમાન છે. પણ આટલું તો નક્કી છે, મીરાનો જન્મ કયા ગામમાં થયો? તો મેડતા ગામમાં. એના પિતાનું નામ તો રત્નસિંહ. ઠાકોર દુદાજી રાઠોડના પુત્ર રત્નસિંહની દીકરી મીરા. તો આપણને ધારો કે નીચે દુદાજી રાઠોડને ત્યાં તો એ નહીં, એ એના દાદા થાય. રત્નસિંહ એના પિતા છે. મીરાના લગ્ન કોની સાથે થયા? તો ચિત્તોડના રાણા સંગ્રામસિંહ ઉર્ફે રાણા સાંગાના મોટા પુત્ર ભોજરાજ સાથે મીરાના લગ્ન થયા છે. રાણા સાંગા સાથે નહીં, રાણા સંગ્રામસિંહના દીકરા મોટા પુત્ર ભોજરાજ સાથે, જે સ્વભાવના બહુ જ સારા હતા, એની સાથે ઈસવીસન 1526ની અક્ષય તૃતીયા, જેને આપણે ખાતરી જ કહીએ છીએ, તે દિવસે થયા હતા. રાણા વિક્રમાદિત્યના સમયમાં મીરાની મુશ્કેલીઓ વધે છે. ભોજના મૃત્યુ પછી વિક્રમાદિત્ય સત્તા પર આવે છે અને એને પોતાની ભાભી આવા વેશ કાઢે એ મંજૂર નથી. એટલે મીરા ચિત્તોડ અને રાજસ્થાન છોડી દે છે અને વૃંદાવન, દ્વારકા જઈને વસે છે. તમને પૂછે કે નીચેનામાંથી કોણે મીરાના પદો સંપાદિત કર્યા છે? તમારે ભૂપેન્દ્ર ત્રિવેદીના છે એટલે તમને આવડવું જોઈએ. નીચેનામાંથી કોણે કાનડને પ્રબંધ સંપાદિત કરેલો છે? તમારા અભ્યાસક્રમમાં જે છે એ કે.બી. વ્યાસનો હશે, પણ કેશવ હર્ષદ ધ્રુવે પણ કરેલો છે, રમેશ શુક્લએ પણ કરેલો છે, માત્ર જયંત કોઠારીએ નથી. ધારો કે નીચેનામાંથી કોણે સંપાદિત નથી કર્યો? રમેશ શુક્લ, કેશવ હર્ષદ ધ્રુવ, કે.બી. વ્યાસ, જયંત કોઠારી. તો જયંત કોઠારીએ નથી કર્યો. બાકી કે.બી. વ્યાસ એમણે કર્યો છે, કેશવ હર્ષદ ધ્રુવે કર્યો છે, રમેશ શુક્લએ પણ કર્યો છે. એટલે આપણને કેવા સવાલ પૂછાઈ શકે એ આપણે જરાક સભાન થઈને જોવું જોઈએ.